અમદાવાદ સહિત રાજ્યભરમાં કડકડતી ઠંડીનો અહેસાસ શરૂ થઈ ચૂક્યો છે। વડોદરા, નલિયા અને કેશોદમાં પારો 14 ડિગ્રીથી નીચે રહેતા કાતિલ ઠંડીનો અહેસાસ થયો। અમદાવાદ શહેરના તાપમાનમાં આંશિક વધારો થયો હતો, પરંતુ લઘુત્તમ તાપમાન 16.1 ડિગ્રી રહેતા ઠંડીનો ચમકારો યથાવત રહ્યો। શહેરમાં દિવસનું મહત્તમ તાપમાન 32.6 ડિગ્રી નોંધાયું, જે સામાન્ય કરતાં 1.3 ડિગ્રી વધુ નોંધાયું। બીજી તરફ 3 શહેરોમાં વધુ ઠંડીનો અહેસાસ થયો। વડોદરામાં લઘુત્તમ તાપમાન 13.6 ડિગ્રી, નલિયામાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે કેશોદમાં તાપમાનનો પારો 13.9 ડિગ્રી નોંધાયો। પાટનગર, ગાંધીનગરમાં 15.2 ડિગ્રી, અમરેલીમાં 14 ડિગ્રી, પોરબંદરમાં 14.5 ડિગ્રી તાપમાન રહ્યું। કંડલા એરપોર્ટમાં 14.3 ડિગ્રી, તો રાજકોટમાં 15.2 ડિગ્રી અને મહુવામાં 15.5 ડિગ્રી તાપમાન નોંધાયું। 3 શહેરોમાં વધુ ઠંડીનો અહેસાસ થયો। વડોદરામાં લઘુત્તમ તાપમાન 13.6 ડિગ્રી, નલિયામાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે કેશોદમાં તાપમાનનો પારો 13.9 ડિગ્રી નોંધાયો। પાટનગર, ગાંધીનગરમાં 15.2 ડિગ્રી, અમરેલીમાં 14 ડિગ્રી, પોરબંદરમાં 14.5 ડિગ્રી તાપમાન રહ્યું। કંડલા એરપોર્ટમાં 14.3 ડિગ્રી, તો રાજકોટમાં 15.2 ડિગ્રી અને મહુવામાં 15.5 ડિગ્રી તાપમાન નોંધાયું।